દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. અમે જોઈ રહ્યા છે લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોયલ સાથે. ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે રોજના 200 જેટલા આંખના દર્દીઓ આવતા 2 અઠવાડિયાથી ઓટીપીમાં વધારો થયેલ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ. ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ. ડોક્ટર ખ્યાતિ કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર. થી જ આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા. આંખના મોતિયાના ઓપરેશન કરવા માટે લોકોની લાઈન લાગી રહી છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિના મૂલ્ય થતા હોવાને લઈને દર્દીઓમાં આનંદ. ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અદ્યતન સાધનથી થઈ રહ્યા છે ઓપરેશન. આ હોસ્પિટલમાં મોતિયાનું, વેલનું તેમજ ઝામરના પણ ઓપરેશન કરવામાં આવે છે. કોટેજ હોસ્પિટલમાં દરરોજની ટોટલ 600થી વધારે દર્દીઓ જોવા મળી રહે છે. આંખ તથા સર્વ નિદાન કરી આપવામાં આવે છે. આ હોસ્પિટલના ડોક્ટરો ખડે પગે ત્યાં સેવા આપી રહ્યા છે અને ઉપલેટાના આજુબાજુના તો નહીં પણ બીજા જિલ્લાના અહીંયા સર્વ નિદાન અને તપાસ કરાવવામાં આવે છે. હેલો, હું ડોક્ટર ખ્યાતિ ગરેજા, અહીંયા ઓપ્થેલ્મિક સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં 2013 થી ફરજ બજાવું છું. અહીંયા આપણે ઓપ્થેલ્મિક એટલે આંખની વિભાગમાં હમણાં છેલ્લા 2 અઠવાડિયાથી દરરોજની 200 ઉપર ઓપીડી થાય છે અમારે. અને અમારે પેશન્ટ અનેક જગ્યાએથી આવે છે, નજીકના ગામડાઓ છે, બીજા સ્ટેટ છે જેમ કે બોમ્બે, બેંગ્લોર, સુરત, બરોડા, તેથી સ્પેશિયલ બતાડવા આવે છે, સ્પેશિયલ ઓપરેશન કરાવવા પણ આવે છે. જુનાગઢ, મોરબી સાઈડથી આવે છે, વેરાવળ બાજુથી આવે છે, તો બધેથી ઓપરેશન કરાવવા પણ પેશન્ટ આવે છે. અને આખા ગુજરાતમાં તાલુકા લેવલે આટલી ઓપીડી ક્યાંય થતી નથી. એનો અમે બહુ અનુભવીએ છીએ કે અમને બહુ આમ સારું લાગે છે કે પેશન્ટ અમારા ઉપર આટલું ટ્રસ્ટ કરે, આટલો વિશ્વાસ કરે છે અને અમે એમને સારી સેવા આપી શકીએ એના માટે ભગવાન અમે આભારી છીએ. બાકી આપણે બીજી ઓપીડીમાં જે હોસ્પિટલમાં જનરલ ઓપીડી છે, પછી દાંતના છે વિભાગ, ઓર્થો છે, સર્જન છે, ગાયનેક, આ બધા ઓપીડી આપણે મળીને એ પણ 600ની ઓપીડી આપણે લગભગ અંદાજિત થાય છે. એટલે આપણા ઉપલેટામાં પેશન્ટનો ખૂબ સરસ ઘસારો હોય છે અને પેશન્ટ અહીંયા સારી ટ્રીટમેન્ટ લઈને જાય છે, જેનાથી બહુ ખુશ થઈને જાય. એટલે અમે આ જ વસ્તુ, આ જ સેવાઓ પેશન્ટને પૂરી પાડી શકીએ એની અમે કોન્સ્ટન્ટ અમે ટ્રાય કરતા હોય છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.